ગુજરાતના હવામાન વિભાગ ખાતાની આગાહી પ્રમાણે ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદે આગમન કરી લીધું છે, ત્યારે શહેરમાં આવેલા માર્કેટિંગ યાર્ડનું તંત્ર સાબદું બની ગયું હતું। ભાવનગર માર્કેટિંગ યાર્ડના તંત્ર દ્વારા ખુલ્લામાં પડેલો ખેડૂતો અને વેપારીઓનો માલ સામાન શેડ નીચે મૂકવા માટે કાર્યવાહી હાથ ધરી હતી, જેથી કરીને વેપારી કે ખેડૂતોને નુકસાન જાય નહીં માટે ખુલ્લામાં પડેલો સામાન કમોસમી વરસાદથી બચાવવા કાર્યવાહી હાથ ધરી હતી। મારું નામ અરવિંદભાઈ એસ ચૌહાણ, ઇન્ચાર્જ સેક્રેટરી, માર્કેટયાર્ડ ચિત્રા, ભાવનગર। હવામાન વિભાગની આગાહી અનુસંધાને આગોતર આયોજન કરેલ છે કે જેવા અમારી પાસે મિનિમમ 5 શેર છે, તેમાં અમારા બધા ખેડૂતોને અમે સૂચના આપી દીધી છે અને જાહેરાતે પણ કરી છે કે ભાઈ હવામાન વિભાગની આગાહી અનુસંધાને પોતપોતાનો માલ સુરક્ષિત રહે માટે તાલપત્રી અથવા પ્લાસ્ટિક લઈને આવવું અને અમારી પાસે 5 શેર છે, 5 શેરની અંદર સુરક્ષિત રીતે મૂકી દેવું। આગાહી હવામાન વિભાગની આગાહી છે 12 તારીખથી 16 તારીખ લગીની આગાહી હોવાથી અમે આજે જ તે જાહેરાત કરી દીધી છે અને પ્રેસ મારફત અમે અત્યારે પ્રેસ નોટે આપી દીધી છે કે ભાઈ દરેક ખેડૂત ભાઈઓએ પોતપોતાનો માલ લાવતી વખતે પોતાએ તાલપત્રી અથવા પ્લાસ્ટિક જરૂર લાવવું, જેથી કરીને તમારો માલ સુરક્ષિત રહે અને સ્વચ્છ રહે। અત્યારે ચાલુ જ છે અમારે જણસી, દરેક જણસી અત્યારે અમારે ઉનાળુ સિંગ આવે છે, રાયડો આવે છે, ઘઉં આવે છે, ચણા આવે છે।